નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિબંધ જોઈશું. નિબંધ છે ગ્લોબલ વોર્મિંગ એક વૈશ્વિક સમસ્યા અથવા પર્યાવરણની એક ગંભીર સમસ્યા. ગ્લોબલ વોર્મિંગ. પ્રસ્તાવના. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે માનવ જીવન વધુ સુવિધાભર બન્યું છે, પરંતુ તેની સાથે પર્યાવરણને ભારે નુકસાન પણ થયું છે. આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ સમગ્ર વિશ્વ માટે સૌથી ગંભીર પર્યાવરણ સમસ્યાઓમાંની એક બની ગઈ છે. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં સતત વધારો થવો. આ વધતું તાપમાન માનવ જીવન, પ્રાણી જીવન અને કુદરત માટે ખતરો બની રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? પૃથ્વીના વાતાવરણમાં કેટલાક વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ વગેરે ગરમીને પૃથ્વી પાસે જ રોકી રાખે છે. આ પ્રક્રિયાને ગ્રીનહાઉસ અસર કહેવામાં આવે છે. સામાન્ય માત્રામાં આ અસર જીવન માટે જરૂરી છે, પરંતુ માનવ પ્રવૃત્તિઓના કારણે આ વાયુઓ પ્રમાણમાં વધી જતાં પૃથ્વીનું તાપમાન વધે છે. આ સ્થિતિને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. ગ્લોબલ વોર્મિંગના કારણો. વૃક્ષોનું કટાણ. વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને ઓક્સિજન છોડે છે, પરંતુ શહેરના વિકાસ, રસ્તાઓ અને ઉદ્યોગો માટે મોટા પ્રમાણમાં વૃક્ષો કાપવામાં આવે છે. પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે. ઔદ્યોગિકરણ. કારખાનાઓમાંથી નીકળતો ઝેરી ધુમાડો અને ઝેરી વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરે છે. કોલસો, પેટ્રોલિયમ અને ડીઝલ જેવા ઇંધણના દહનથી ગ્રીનહાઉસ વાયુઓમાં વધારો થાય છે. વાહનોનું પ્રદૂષણ. મોટરકાર, બસ અને અન્ય વાહનોમાંથી નીકળતા ધુમાડાથી વાયુ પ્રદૂષણ વધે છે. શહેરોમાં વધતા વાહનો ગ્લોબલ વોર્મિંગનું મોટું કારણ છે. વસ્તી વધારો. વસ્તી વધારા સાથે ઘર, વાહનો, કારખાનાઓ અને વીજળીની માંગ વધે છે, જેના કારણે કુદરતી સંસાધનનો વધુ ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક અને કચરો. પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ અને કચરાનું યોગ્ય સંચાલન ન થવાથી પર્યાવરણને નુકસાન અને પ્રદૂષણ વધે છે. ગ્લોબલ વોર્મિંગનો પ્રભાવ. હિમનદીઓનું પીગળવું. ધ્રુવીય પ્રદેશોમાં બરફ ઝડપથી પીગળી રહ્યા છે. તેના કારણે સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે. હવામાનમાં ફેરફાર. વરસાદ અનિયમિત થઈ રહ્યો છે. ક્યાંક ભારે વરસાદ પડે છે તો ક્યાંક દુષ્કાળ પડે છે. કુદરતી આપત્તિઓમાં વધારો. વાવાઝોડા, પૂર, ગરમીની લહેર અને જંગલની આગ જેવી આપત્તિઓ વધી રહી છે. કૃષિ પર અસર. તાપમાન વધવાથી પાક ઉત્પાદન ઓછું થાય છે. ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે. માનવ આરોગ્ય પર અસર. વધતી ગરમી, હીટ સ્ટ્રોક, શ્વાસ લેવાની તકલીફ અને અન્ય બીમારીઓ વધી રહી છે. ગ્લોબલ વોર્મિંગ રોકવાના ઉપાયો. વૃક્ષારોપણ. વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ. પ્રદૂષણ ઘટાડવું. વાહનોનો ઓછો ઉપયોગ કરીને જાહેર પરિવહન અને સાયકલનો ઉપયોગ વધારવો જોઈએ. નવીનીકરણ ઉર્જાનો ઉપયોગ. સૂર્ય ઉર્જા, પવન ઉર્જા અને જળ ઉર્જા જેવા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવો જોઈએ. ઉર્જા બચાવવી. વીજળી અને પાણીનો બગાડ અટકાવવો જોઈએ. જાગૃતિ ફેલાવવી. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવી જરૂરી છે. ઉપસાર. ગ્લોબલ વોર્મિંગ સમગ્ર માનવજાત માટે ચેતવણી સમાન છે. જો આપણે આજથી જ પર્યાવરણનું રક્ષણ નહીં કરીએ તો ભવિષ્યમાં પૃથ્વી પર જીવન મુશ્કેલ બની જશે. તેથી દરેક વ્યક્તિએ પોતાના સ્તરે પ્રદૂષણ ઘટાડવા અને કુદરતનું સંરક્ષણ કરવા પ્રયત્ન કરવા જોઈએ. પર્યાવરણ બચાવો, પૃથ્વી બચાવો એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આભાર. અસ્તુ.